સ્વાગત છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી। અમદાવાદમાં માંડલમાં રામનાથ ટ્રસ્ટ હોસ્પિટલમાં 10 જાન્યુઆરીના રોજ મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ અનેક લોકોની આંખોની રોશની જોખમમાં છે। અગાઉ 15 જાન્યુઆરીના રોજ સાંજે 5 લોકોને સારવાર અર્થે અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે બાદ અન્ય 12 દર્દીઓને સિવિલ હોસ્પિટલની મંજુશ્રી હોસ્પિટલમાં આંખની સારવાર અર્થે લાવવામાં આવ્યા છે। જોકે હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે। આ મામલે ડોક્ટરોનું કહેવું છે કે તપાસ કર્યા વિના કોઈ પણ તારણ આપી શકાય તેમ નથી। આરોગ્ય વિભાગને ધ્યાને લેતા આ બાબત આવતા તરત આરોગ્ય તપાસની ટીમ માંડલ મોકલી દેવામાં આવી હતી, જ્યાં તાત્કાલિક તપાસ કરી તમામ દર્દીની માહિતી લઈ તેમનો સંપર્ક કરી તમામને મેડિકલ એડવાઇસ સાથે અને બાકીની સારવાર મળે માટે પ્રયત્ન કર્યો હતો। અત્યારે 17 જેટલા લોકો અહીં સારવાર લઈ રહ્યા છે, જેમાં 11 મહિલાઓ છે અને 5 થી 6 જેટલા પુરુષો છે, તેની અહીં સારવાર ચાલી રહી છે। વધુમાં જણાવ્યું હતું કે જે પણ મેડિકલ મુશ્કેલી આવશે કે પછી દર્દીઓની જે પણ હાલત હશે તેનું મેડિકલ ટીમ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવશે। આ સાથે સરકારે પણ આ બનાવને ગંભીર લીધો છે। તપાસ રિપોર્ટ આવતાની સાથે સરકાર જવાબદાર સામે પગલાં લેશે।